નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ હવે ભડકો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 1માં ટિકિટ વહેંચણી બાદ મહિલા મોરચાના પ્રમુખ હિનાબેન ઉપાધ્યાયની નારાજગીએ પક્ષ માટે નવી મુસીબત ઊભી કરી છે. શું આ લોકશાહીની પ્રક્રિયા છે કે પછી પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે? વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ હંમેશા શિસ્તબદ્ધ પક્ષ તરીકે ઉભરી આવે છે, પરંતુ આ વખતે વોર્ડ નંબર 1માં સ્થિતિ કંઈક અલગ છે. ભાજપની મહિલા મોરચાની પાંખના મજબૂત નેતા ગણાતા હિનાબેન ઉપાધ્યાયને ટિકિટ ન મળતા કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે. વર્ષોથી મહિલા મોરચાને સંગઠિત કરનાર નેતાની જ્યારે અવગણના થાય ત્યારે સવાલ એ થાય છે કે શું સંગઠનના કામની કદર માત્ર પદ સુધી સીમિત છે? પક્ષ આ વખતે નો રિપીટ થિયરી અને નવા ચહેરા ઉપર દાવ રમી રહ્યો છે. આ રણનીતિ જીત અપાવી શકે છે, પણ શું તે પાયાના સક્રિય કાર્યકરોનો ભોગ લેશે? વોર્ડ નંબર 1નું રાજકારણ હંમેશા ગરમાયેલું રહે છે. અહીં સંગઠન અને નેતૃત્વ વચ્ચેનો સંઘર્ષ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. જો હિનાબેન જેવા સક્રિય કાર્યકર નારાજ રહે તો તેની સીધી અસર ગ્રાઉન્ડ લેવલના પ્રચાર અને મતદાનની ટકાવારી પર પડી શકે છે. પહેલું તો પાર્ટીથી ખૂબ જ નારાજ છું. માં દીકરા જોડે, દીકરી માં જોડે નારાજગી થાય એવી રીતની ખૂબ જ નારાજ છું. કેમ કે 17 વર્ષથી મેં જ્યારે કાર્યકર્તા તરીકે, મહિલા મોરચા પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે અને મેઇન બોડીની ઉપપ્રમુખ છું હાલ, અને બંને હોદ્દા હું અત્યારે સંભાળી રહી છું. કેટલાય વખતથી, આટલા વર્ષોથી ઘર બહાર કશું જોયા વગર અમે જ્યારે પાર્ટીને આટલા સમર્થન કર્યું હોય તો પાર્ટી આપણને આટલું ના સમજે અને 5 વર્ષમાં આવેલી બેનને આજે તમે ટિકિટ આપી દો છો. તો વોર્ડ નંબર 1 એટલે કે આપણે કહેવાય કે કોંગ્રેસનું ગઢ છે. બેનની અગાડી અમે કેવી રીતે સભાઓ કરી છે, કેટલી બસો ભરી છે, એ બધું પાર્ટી જાણે છે અને મારો રેકોર્ડ છે, મારી પાસે પણ છે રેકોર્ડ કહેવા માટે. પણ આજે પાર્ટી આટલું સમજ્યા પછી પણ અમને જો સમજતી ના હોય કે અમે એવું ડિઝર્વ કરીએ જ છીએ અત્યારે કે ભાઈ આજે 17 વર્ષ થયા અને હું આટલું કામ કરતી હોય તો પાર્ટી આપવું જોઈએ, અને અમારામાં એટલી ક્ષમતા છે જ કે અમે વોર્ડ નંબર 1માં કમળ ખીલાઈ શકીએ. પણ જ્યારે આજે 5 વર્ષમાં આવેલી બેનને આપ્યું છે એટલે ખૂબ જ નારાજ છું. હવેના જે ઇલેક્શન યોજાશે, શું લાગે છે કે ભાજપ વોર્ડ નંબર 1માંથી જીતશે ખરું? ભાજપ વોર્ડ નંબર 1માંથી જીતાડવા માટે જ અમારી લાગણી હતી અને કરવું હતું, પણ બેનને એમના અમુક જ એરિયામાં બેનને ઓળખતા હશે અને ઓળખે છે એવું માનું. બેનને હું એ નહીં કરી શકું, પણ જે બેન જે અમારા કાર્યકર્તા, કે હું એકલી નહીં, બીજા ઘણા બહેનો છે કે જેમને મળવી જોઈતી હતી, બરાબર, પણ એ નથી મળી. પણ એ બેન, મને નથી લાગતું કે એ બેન જીતી શકશે. જે રીતના વોર્ડ નંબર 1માં કોંગ્રેસનો ગઢ છે, તમે આટલી ભાજપને સમર્થન કરીને આગળ લાવવાની મહેનત કરી છે, તે છતાં પણ તમને ટિકિટ નથી મળી. જી, તો એની માટે કેટલું દુઃખ વ્યક્ત કરો કે પાર્ટીએ આજે કર્યું છે યોગ્ય છે ખરું? ના, બિલકુલ યોગ્ય નથી. અમને તો એવું લાગતું, ભલે હું મારા માટે નથી કહેતી કે મને તો દુઃખ થયું જ છે કે મને મળવી જોઈતી હતી, હું ડિઝર્વ કરી શકું, કરું જ છું અને હું જીતાડીને બતાવત. પણ મારી જોડે જોડે બીજી બહેનો પણ છે કે જે એમને બી મળી હોત તો એ પણ જીતાવત. પણ આ બેન માટે હું એટલું કહું કે ભલે એ બધી સંસ્થામાંથી છે કે ભાઈ વૈષ્ણવ સમાજથી છે અને બેન કામ કરે છે, હું એવું એમના પર નથી કરતી, પણ આ વોર્ડને જીતાડવા માટે પાયાના જે છે કે કેવી રીતે આની ભૌગોલિક સ્થિતિ કઈ છે એ જૂના કાર્યકર્તા જે જાણી શકે ને એવા નવા નહીં જાણી શકે.